વડોદરાના અટલાદરા પાદરા મેઇન રોડ ખાતે ગુનિયાલ ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર પ્રગતિ મંડળ અને વિશ્વકર્મા સમાજ દ્વારા રાત્રિ આફ્ટર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ગરબા રમી માતાની આરાધના કરી હતી. સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક થઈ છે, તેને લઈને પણ સમાજ દ્વારા હર્ષની લાગણી વ્યક્ત કરી જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા આપવામાં આવી હતી. રાત્રિ આફ્ટર નવરાત્રિના પ્રસંગે 2500 કરતાં વધુ દીવડાની આરતી કરવામાં આવી હતી, જેમાં જય ભવાની ગ્રુપના રાજુભાઈ ટક્કર તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર સુથાર પ્રગતિ મંડળ વડોદરા વિશ્વકર્મા સમાજ ખૂબ મોટી સંખ્યામાં વડોદરામાં ગરબાનું આયોજન હર વર્ષે કરતા હોય છે. આ વર્ષે અટલાદરા વિસ્તારમાં અને એમાં પણ ખાસ જ્યારે જગદીશભાઈ વિશ્વકર્મા જેવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા હોય ત્યારે સમાજમાં એક અનેરી ખુશીનો માહોલ છે. અને આજના દિવસે માતાજીના ચરણોમાં 2500થી પણ વધારે દીવડાની આરતી કરી અને માતાજીને પ્રાર્થના કરશે કે તેઓને ખૂબ જ સફળ બનાવે અને તેઓના નેતૃત્વમાં ગુજરાત ભાજપ ખૂબ સક્ષમ બને એવી એક નેમ સાથે આજે આ જે કંઈ મંડળે આયોજન કર્યું છે તેમને એમોની શુભકામના માટે પણ ખૂબ સામનાઓ કરી છે અને ખૂબ ઉત્સાહથી ગરબે ઘૂમી રહ્યા છે.